સરહદી જિલ્લા કચ્છની સુરક્ષા વ્યવસ્થા અને દરિયાઈ સીમાઓની સજ્જતાની સમીક્ષા કરવા માટે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર કે.એલ.એન. રાવ 2 દિવસની કચ્છ મુલાકાતે પધાર્યા હતા. પશ્ચિમ ભારતની વ્યૂહાત્મક અને અત્યંત સંવેદનશીલ ગણાતી કચ્છની દરિયાઈ સીમાઓ પર સુરક્ષાનું કવચ વધુ મજબૂત કરવાના હેતુથી રવિવારે તેઓએ અબડાસા પંથકના જખૌ મરીન પોલીસની હદમાં આવતા લુણા બેટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ લુણા બેટ ખાતે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને દેશની સરહદોના રખેવાળોનો ઉત્સાહ વધાર્યો હતો. કચ્છનો દરિયા કિનારો ભૌગોલિક રીતે અનેક પડકારો ધરાવે છે, ત્યારે ડોક્ટર રાવે આ વિસ્તારના સંવેદનશીલ લેન્ડિંગ પોઈન્ટ્સ તેમજ ક્રીક એરિયાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સમુદ્ર માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલનને વધુ સુદૃઢ બનાવવા માટે તેઓએ સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. કચ્છની સુરક્ષા એ સમગ્ર દેશની સુરક્ષા સાથે જોડાયેલી બાબત હોવાથી પોલીસ વડાની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડાની સાથે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, બીએસએફ મરીન બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડન્ટ શ્રી છત્રપતિ, ગુજરાત પોલીસ, બીએસએફ અને કોસ્ટગાર્ડના જવાનો તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પોલીસ વડાએ કચ્છને દરિયાઈ સુરક્ષા સંભાળતા જવાનોની કાર્યપદ્ધતિ અને તેમની સજ્જતાની પ્રશંસા કરીને આવનારા દિવસોમાં કોઈપણ પડકારને પહોંચી વળવા તૈયાર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.